10મા ધોરણના મિત્રો, ચાલો ફરી મળ્યા. ગુજરાતી પાઠ ત્રીજો, શીલવંત સાધુને ભજન છે અને તેને લખ્યું છે ગંગા સતીએ. એમનું નામ તો બહુ મોટું છે ભજનોની દુનિયામાં. એમનો જન્મ 1846 અને મૃત્યુ 1894માં છે. હવે ગંગા સતીએ પાનબાઈને સંબોધીને ભજનોની રચના કરી છે અને એમાંનું જ એક ભજન છે શીલવંત સાધુને. પાનબાઈને ગંગા સતીએ કહ્યું છે કે, એટલે એમને ઉદ્દેશીને કહ્યું છે, જે બધા માટે માન્ય છે, બધા માટે લાગુ પડે છે, કે શીલવંત સાધુનો જ આપણે સાચા ગુરુ તરીકે સંગ કરવો જોઈએ. શીલવંત સાધુ કેવો હોય એનો અહીંયા ચિતાર આપવામાં આવ્યો છે. જેનું ચિત્ત નિર્મળ હોય, મનમાં રાગ દ્વેષ ન હોય, મિત્ર કે શત્રુના ભેદ ન હોય, મન વચન કર્મ એક હોય, એવા શીલવંત સાધુને પ્રણામ કરવાના અને એમને જ સાચા ગુરુ તરીકે સ્થાપવાના, એવું આ ભજનમાં ગંગા સતી કહે છે. શબ્દાર્થ: શીલવંત ચારિત્રવાન, સદાચારી વર્તમાન વર્તન અથવા નિયમ, વૃત્તિ વલણ મહારાજ અહીં પરમાત્મા, મહેરબાન કૃપાળુ અથવા દયાળુ, શત્રુ રીપુ અથવા દુશ્મન, ઉર હૃદય, હૈયું પરમાર્થ ઉત્તમ પરોપકાર, પ્રીત પ્રેમ, રૂઢી પાળે એટલે સારી રીતે અમલ કરવું, પોર પ્રહર, મનમસ્ત અહીં દિવ્ય આનંદ, મિથ્યા વ્યર્થ, વ્યાપાર વેપાર. હવે થોડા પ્રશ્ન જવાબ. મુદ્દાસર લખવાના છે. થોડાક લાંબા હોઈ શકે, 2-4 વાક્ય કે એકાદ વાક્યમાં નહીં, પણ વર્ણનાત્મક છે. શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે લખો. આ પદમાં ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને કહે છે કે શીલવંત સાધુનો જ હંમેશા સંગ કરવાનો, એમને જ ગુરુપદે સ્થાપવાના. શીલવંત સાધુની ઓળખ કેવી રીતે કરવી? તો જે સાધુ ચારિત્રશીલ હોય, નિર્મળ અને પવિત્ર હોય, મન વચન કર્મ એક જ હોય, બોલે કંઈક અને કરે કંઈક એવું ના હોય. એમનું લક્ષ્ય કેવળ પરમાર્થ કરવામાં જ હોય, લોકોની સેવા કરવામાં, દુઃખ દૂર કરવામાં. એમને એ શીલવંત સાધુને વિશ્વાસ હોય તો ફક્ત પરમાત્માના વચનમાં જ વિશ્વાસ હોય. એ મોહમાયાથી પર હોય. આવા સંતને ગુરુપદે સ્થાપીને એમનો સંગ કરવાથી આપણું ભલું થાય છે અને સંસાર તરવામાં મદદરૂપ મળે છે. પછી બીજા સવાલમાં છે 3-4 વાક્યમાં જવાબ આપો. આને વર્ણનાત્મક નથી, અહીંયા ફક્ત 3-4 વાક્યમાં જવાબ આપવાના છે. શીલવંત સાધુને કાવ્યની કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? શીલવંત સાધુને નમવાનું કહે છે ગંગા સતી, કેમ કે તેમનામાં આદર્શ સાધુના બધા જ ગુણ હોય છે. તે પરોપકારી હોય છે, બધાને દુઃખમાં સાથ આપે છે, પરમાત્મામાં ના વચનમાં હંમેશા વિશ્વાસ રાખે છે,
અને આવા સંત હોય તો એમનો સંગ આપણા માટે લાભદાયી રહે છે. તેથી કવયત્રી આવા સાધુને વારંવાર નમવાનું કહે છે. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? ગંગા સતી પાનબાઈને કહે છે કે જે વ્યક્તિ પરમાત્મામાં પૂરો વિશ્વાસ રાખતો હોય, પરમાર્થ કરવામાં માનતો હોય, સત્યવચની હોય અને જેનું ચિત્ત પ્રભુના ધ્યાનમાં જ લાગેલું હોય, એને નમન કરવાનું. શત્રુ અને મિત્ર સાથે શીલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે? શત્રુ અને મિત્ર સાથે શીલવંત સાધુ સંભાવ રાખીને સરળ વ્યવહાર કરે છે. તેને કોઈ શત્રુ નથી લાગતું, દરેક મિત્ર સમાન લાગે છે. શત્રુ અને મિત્રમાં કોઈ એને ભેદ નથી હોતો. તે નિસ્પૃહી કહેવાય અને તેનું મન કાયમ પ્રભુમાં જ પરોવાયેલું રહે છે. આવો વ્યવહાર શીલવંત સાધુનો હોય છે. હવે એક વાક્યમાં ઉત્તર લખવાના છે. ગંગા સતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે? ગંગા સતી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. જેના બદલે નહીં વર્તમાન રહે. આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ રાખો. જેના બદલે નહીં વર્તમાન રહે. આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ વર્તન અને વ્યવહાર છે. શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મૂળ હોય છે, નિર્મળ હોય છે. ગંગા સતીનું કયું ભજન તમારા પાઠ્યપુસ્તકમાં છે? શીલવંત સાધુને નમન. આ ભજન અમારા પાઠ્યપુસ્તકમાં છે. શીલવંત સાધુને શામાં પ્રીત હોય છે? શીલવંત સાધુને હંમેશા પરમાર્થ કરવાની જ પ્રીત હોય છે. રૂડી પાળે રીત. આ પંક્તિ કોની જીવનશૈલીને ઉદ્દેશીને લખાઈ છે? શીલવંત સાધુની જીવનશૈલીને ઉદ્દેશીને આ પંક્તિ લખાઈ છે. શીલવંત સાધુને કાવ્યમાં કોના લક્ષણો વર્ણવાયા છે? શીલવંત સાધુને કાવ્યમાં આદર્શ સંતના લક્ષણો વર્ણવાયા છે. આઠે પોર શબ્દમાં પોરનો અર્થ લખો. આઠે પોર એટલે પ્રહર. એક પ્રહરના 3 કલાક થાય. તુરિયાનો તાર એટલે શું? તુરિયાનો તાર એટલે ધ્યાન અવસ્થા. શીલવંત સાધુ શાને મિથ્યા કરી જાણે છે? શીલવંત સાધુ નામ રૂપને મિથ્યા કરી જાણે છે. ગંગા સતી શિષ્યોને કોની સંગત કરવાનું કહે છે? ગંગા સતી શિષ્યોને શીલવંત સાધુની સંગત કરવાનું કહે છે. ગંગા સતીનું પૂરું નામ જણાવો. ગંગા સતીનું પૂરું નામ હતું ગંગાબા કહળસિંહ ગોહિલ. શીલવંત સાધુને ભજન શામાંથી લેવામાં આવ્યું છે? શીલવંત સાધુને ભજન ગંગા સતીની ભજન ગંગામાંથી લેવામાં આવ્યું છે. ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા છે? ગંગા સતીના લગભગ ભજનો પાનબાઈને ઉદ્દેશીને લખાયા છે. ત્યાર પછીના પ્રશ્નો છે. સાચો વિકલ્પ પસંદ કરી ખરા ખોટાની નિશાની કરો. શીલવંત સાધુનો શબ્દાર્થ આપો. એમાં 4 આપેલા છે. ચારિત્રવાન સાધુ, શરમાળ સાધુ, નાશવંત સાધુ અને ભગવાધારી સાધુ. તો એમાં ચારિત્રવાન સાધુ સાચું છે.
જેને શત્રુને મિત્ર નહીં એકે, નહીં ઉર્મા. પંક્તિનો ભાવ જણાવો. અહીંયા 4 આપેલા છે. બધા દુશ્મનો હોવાનો ભાવ, બધા મિત્રો હોવાનો ભાવ, જીવનથી નિર્લેપ બનવાનો ભાવ અને શત્રુને મિત્ર બનાવવાનો ભાવ. અહીંયા જવાબ સાચામાં આવશે જીવનથી નિર્લેપ બનવાનો ભાવ. હવે થોડુંક વ્યાકરણ. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. વિકલ્પ પસંદ કરવાનો છે અને સાચી જોડણી લખવાની છે. શીલવત, એમાં 3 આપ્યું છે: શીલવંત, શીલવંત અને શીલવત. જવાબ છે શીલવંત. વ્રતમાન, એના 3 આપ્યા છે: વર્તમાન, વર્ધમાન અને વર્તમાન. તો જવાબ આવશે વર્તમાન. મિથ્યા, તો મિથ્યા, મિથ્યા અને મિત થયા. તો એમાં આવશે મિથ્યા. સાધુ, સાધુ, સાધુ અને સાગુ. તો આવશે સાધુ. સંધિ જોડો. પરમ વત્તા અર્થ એટલે પરમાર્થ. વી વત્તા આ વત્તા પાર એટલે વ્યાપાર. પછી સમાસ ઓળખાવો. વારે વારે દ્વંદ સમાસ છે. પરમાર્થ કર્મધારય સમાસ છે. મનમસ્ત તત્પુરુષ સમાસ છે. ગંગાસતી કર્મધારય સમાસ છે. કયો પ્રત્યય આવેલો છે તે લખો. તેમાં પ્રત્યય આપેલા છે: પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય, એક પર પ્રત્યય નહીં. પરમાર્થ એક પણ પ્રત્યય નહીં. મહેરબાન પર પ્રત્યય, નિર્મળ પૂર્વ પ્રત્યય, વ્યાપાર પૂર્વ પ્રત્યય, ભજન પર પ્રત્યય, સંગતું પર પ્રત્યય. સમાનાર્થી એટલે એક જ જેવા જેના અર્થ થતા હોય તેવા શબ્દો લખો. ભવ સંસાર, રૂડું સારું, સદાય હંમેશા, ઉર હૃદય. સંજ્ઞાઓના પ્રકાર લખો. સાધુ જાતિવાચક, વૃત્તિ ભાવવાચક, મિત્ર જાતિવાચક, ગંગાસતી વ્યક્તિવાચક. અલંકારનો પ્રકાર લખો. જેને જાગી ગયો તુરિયાનો તાર રે. તો અહીંયા શ્લેષ અલંકાર છે. સદાય ભજનનો વ્યાપાર, આ પણ શ્લેષ અલંકાર છે. પછીનો પ્રશ્ન છે: શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો. બીજાનું ભલું થાય એવું કરી છૂટવું તે પરમાર્થ. મળ કે કચરા વિનાનું નિર્મળ. મનુષ્ય જીવનની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાથી પર એવી ચોથી અવસ્થા તુરિયાવસ્થા. વિરોધી શબ્દ લખો. નિર્મળ, મલિન, પ્રીત, દ્વેષ, પરમાર્થ, સ્વાર્થ, વિશ્વાસ, દુર્વ્યવહાર, મિત્ર, શત્રુ, વિશ્વાસ, અવિશ્વાસ. તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. નિરમળ તો નિર્મળ, મહારાજ તો મહારાજ, રે વે રહે, રૂડી એટલે સારી, પોર પ્રહર, વચનું એટલે વચનો, તુરિયાનો તાર, તુરી વાદ્યના તાર, સંગતું એટલે સંગત. વિશેષણ શોધો. શીલવંત સાધુને વારે વારે નમીએ રે. તો શીલવંત ગુણવાચક. ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. શીલવંત સાધુને વારે વારે નમીએ. વારે વારે સમયવાચક. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ.
સદાય સમયવાચક. રૂઢી પાળે એવી રીત, રૂઢી રીતિવાચક. આ હતું વ્યાકરણ પાઠ 3નું. બરાબર. હવે પાઠ 4 માટે પાછા મળીશું. ત્યાં સુધી ખૂબ વાંચો ને યાદ રાખો, બધું સારી રીતે લખો. શબ્દોની ભૂલમાં, જોડણીમાં ક્યાંય ભૂલ ના થાય. સારા અક્ષરે માત્રાઓ વગેરે સારી રીતે લખો. ભાષામાં આ બધું ધ્યાન રાખવાનું રહે છે. આવી